તો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બધાને ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આઈ થિંક તમે બધા મજામાં જ રહ્યો, હેપી રહ્યો અને બ્લોગ જોતા રહ્યો. તો કાલનો બ્લોગ કેવો લાગ્યો મને કમેન્ટમાં કહેજો. અમે ત્યાં પ્રેક્ટિસ સેશન કરી પણ તમને બતાવી છે. તો પ્રેક્ટિસની બધું બતાવ્યું છે ને કેવો લાગ્યો એ બ્લોગ મને કમેન્ટમાં જરૂર કહેજો. તો ચાલો, અત્યારે 7:30 વાગી ગયા. તો આપણે જલ્દી નીકળી નકા આપણે બસ પછી નીકળી જાય તો ખોટું એક કરતાં બે થાય. તો ચાલો જલ્દી નીકળી, હું તમને બસ સ્ટોપે જઈને મળું. બાય. અત્યારે આપણે સ્ટોપે પહોંચવા આવ્યા છે. આજે મોડું થઈ ગયું, 8 વાગી ગયા. મેં બસ ડ્રાઈવરને કહી દીધું ઊભી રાખજો. તો ચાલો સ્ટોપે જાય. આજે મોડું થઈ ગયું તો હવે હું તમને પછી મળું. બાપુ હવે ત્યારે એની હારે મળાવું તમને. હાલો બાય. બસ આવી ગઈ. ફાઇનલી આપણે આવી ગઈ બસ. આપણે ટાઈમ ટુ ટાઈમ આપણે બસ સ્ટોપે પહોંચાઈ. તો ચાલો હવે કંઈક શાંતિ થઈ. મેં કહું આજે તો બસ ગઈ. તો તમને હું સ્વામિનારાયણ મંદિર બતાવું છું. સ્વામિનારાયણ મંદિર ગઈ. તો ચાલો હવે અત્યારે નીકળી. હવે બાપુ હવે ત્યારે તમને મળાવું. જય માતાજી. માતાજી દરબાર. હા જયભાઈ. બાપુ તમે કઈ કેવું? Hello everyone. This guy is very hard working boy to create his own YouTube channel. So please support us. થેન્ક યુ બાપુ. બાપુ કે ભાઈ. Good morning to all of our subscribers, viewers and our supporters. आगे चल के जा रहे हैं. अकेले वाइटी जाना तो आ रही है. તે ભાઈ આપણું અત્યારે પ્રેક્ટિસ સેશન અને આજે તો મારું બેટ પણ તૂટી ગયું છે. મેચ કેટલા વાગે ટીમ નીકળશે ને? બેટ દેશું રિપેરિંગમાં. તો ચાલો હવે નીકળી. ત્યાં ઉભો રહી જાય મેચ.
ગાઈસ અત્યારે આપણે પાછા આવી ગઈ ઓફિસે અને બેડ દઈ દીધું આપણે રિપેરિંગમાં. કાલ સુધીમાં આવી જશે, કાલ આફ્ટરનૂનમાં આવી જાય. તો ચાલો અત્યારે અહીંયા આવ્યા છીએ તો જમી કારવીને નીકળી પાછા આફ્ટરનૂનની પ્રેક્ટિસ સેશનમાં. તો ચાલો હવે હું તમને બપોરે મળું આફ્ટરનૂનમાં પ્રેક્ટિસ સેશનમાં. તો બાય ગાઈસ, આપણે અત્યારે નીકળી ગયા છીએ ઓફિસેથી પાછા જમીને. તો ચાલો હવે બપોરના પ્રેક્ટિસ સેશનમાં જાય આફ્ટરનૂનના. તો આપણે અત્યારે સ્ટોપે જઈ રહ્યા છીએ. તો સ્ટોપે જઈ અને બસનો વેઇટ કરી પછી બસ આવે એટલે નીકળી. ચાલો બાય. તો ગાઈસ આપણે બસ સ્ટોપે આવી ગયા. હવે બસનો વેઇટ કરી. હા એ બસ આવે એટલે નીકળી. હજી 10 મિનિટની વારે વેઇટ કરી, બીજું તો શું થાય. ચાલો બાય. તો ગાઈસ બસ આવી ગઈ. બસમાં આપણે બેસી ગયા. તો હાલો હવે તમને એકેડમીએ જઈને મળ્યું. અત્યારે તો બાકી બધા ફ્રેન્ડને અને એકેડમીવાળાઓને લેવાના રસ્તામાં. તો એ બધાને લઈને અને ડાયરેક્ટ હવે એકેડમી જઈને તમને મળ્યું. બાય. સો ગાઈસ અમે આજે ગુજરાતીમાં જ બોલશું, કેમ કે અંગ્રેજીમાં બોલીને પથારી ફરી ગઈ છે અમારી. આજે મારું બેટિંગ સારું હતું, નરસિલભાઈએ બોલિંગમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી છે. તો જેટલો તમે સપોર્ટ કરશો એટલો મારા માટે સારું રહેશે કે મને એમની સારી બોલિંગ રમવા મળે. તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો હાલો અત્યારનું પ્રેક્ટિસ સેશન પૂરું થયું. હવે તમને ઘરે જઈને મળું. બાય. ગાઈઝ અત્યારે આપણે સ્ટોપે પહોંચી ગઈ. પપ્પાની ઓફિસે જઈએ. તો હાલો જલ્દી ઓફિસે જઈ અને ગાડી ઉપાડી પછી એક્ટિવા આપણી લઈને નીકળી ઘરે. તો ચાલો હું તમને ઘરે જઈને મળું. અત્યારે તો અંધારું થઈ ગયું છે, 6:30 વાગ્યા છે. હા 6:30 થયા, 6:25 જેવું થયું. તો હાલો હું તમને ઘરે જઈને મળું. બાય. હેલો ગાઈઝ, આપણે આવી ગયા છીએ ઘરે. આજના વ્લોગ માટે તો આટલું જ છે. બાકી આજે એટલી પ્રેક્ટિસ સેશન હું બતાવી જ નથી શક્યો, કેમ કે વિડીયો ઉતારવાવાળું કોઈ હતું નહીં. અને બપોર પછીનું તો હું કે ભેગું ન થયું બપોર પછી એટલું બધું, સવાર બપોર 2 ટાઈમ. બટ ચલો ગ્રાઉન્ડની તમને મેં બતાવી દીધું છે, બાપુ સાથે તમને મળાવ્યા છે. તો આજનો વ્લોગ મને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો. અને આપણે દિલ્હી બોમ્બ બ્લાસ્ટમાં જે પણ ઘણા બધા લોકોને ઇન્જરી પણ આવી છે અને ઘણા બધા લોકો મૃત્યુ પણ પામ્યા છે. તો પ્લીઝ કમેન્ટમાં એના માટે ઓમ શાંતિ લખી નાખજો અને શ્રદ્ધાંજલિ પાઠવજો. તો આ એક અલગ જ કિસ્સો હતો કે જે ભાઈ કોઈએ વિચાર્યું પણ નહોતું. તો બીજું તો આપણે શું કહી શકીએ. એના માટે શ્રદ્ધાંજલિ પાઠવી નાખજો ગાઈસ કમેન્ટમાં જરૂર. તો આજના વ્લોગમાં બસ આટલું જ. વ્લોગ કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.